I am Dr. Nirav Patel, consultant neonatologist and pediatric intensivist at Orange Children Hospital, चांदखेड़ा, अहमदाबाद। अभी रिसेंटली हमने एक बच्चे में ह्यूमन मेटान्यूमो वायरस का इन्फेक्शन हमने देखा है। जो हमारे यहाँ पे बच्चा आया वो 24 दिसंबर को अपने यहाँ पे एडमिट हुआ था ऑरेंज हॉस्पिटल पे। उसको सर्दी खांसी ऑलमोस्ट फॉर 2 to 3 days था। बच्चे को 2-3 दिन हमने छोटे मशीन पे रखा। उसके बाद बच्चे का ऑक्सीजन मेंटेन नहीं हो रहा था तो हमने उसको वेंटिलेटर मशीन का सपोर्ट दिया। ऑलमोस्ट 5 days वेंटिलेटर सपोर्ट देने के बाद बच्चे की हालत में काफी सुधार आया। वायरल का एंटीवायरल मेडिकेशन होता है, सपोर्टिव ट्रीटमेंट होता है, नेबुलाइजेशन। उसके बाद बच्चे को हमने छोटे मशीन पे भी रखा और अभी बच्चा एकदम डिस्चार्ज के लायक हो गया है। तो बेबी इज एब्सोल्युटली फाइन। उस बच्चे में मेनली इश्यू था कि बच्चे को पहले भी जब न्यूबॉर्न बच्चा था तो प्री मैच्योर था, जिसकी वजह से बच्चे को वेंटिलेटर सर्फेक्टेंट नाम का फेफड़ों का इंजेक्शन होता है वो भी देना पड़ा था। तो ये बच्चा इसीलिए मे बी इससे प्रभावित हुआ होगा क्योंकि उसके लंग्स ऑलरेडी कॉम्प्रोमाइज थे। तो ये नॉर्मली जो हेल्दी बेबीज है उसमें इसके कोई ज्यादा इन्फेक्शन हो जाए या उससे ज्यादा कोई घबराने की जरूरत नहीं है। जस्ट जो रूटीन केयर हम बोलते हैं कि जब भी सर्दी खांसी हो आप मास्क यूज करो। नॉर्मली हैंड वॉशिंग हम बोलते हैं कि दिन में 10 से 12 बार हैंड वॉशिंग करते रहो। તો ચાંદખેડાની હોસ્પિટલની ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ નીરવ પટેલના દાવા બાદ ન્યૂઝ 18ની ટીમ હોસ્પિટલ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી હતી। જો કે બાળકની સારવાર કરનાર તબીબનું કહેવું છે કે વાયરસથી ડરવાની જરૂર નથી। સારવાર બાદ હાલ બાળક સ્વસ્થ છે। મહત્વનું છે કે જે પ્રકારથી માહિતી સામે આવી રહી છે, તબીબ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, ત્યારે ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી ગુજરાતમાં HMP વાયરસની એન્ટ્રીનો દાવો કરવામાં આવી રહ્યો છે। ચાંદખેડાની ખાનગી હોસ્પિટલ પહોંચી છે ન્યૂઝ 18ની ટીમ। ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં પણ આ વાયરસની એન્ટ્રી થઈ છે। એક નાના બાળકમાં આ કેસ સામે આવ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। તો 2 મહિનાનું બાળક HMPV સંક્રમિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે। તબીબ દ્વારા બાળક HMP વાયરસથી સંક્રમિત હોવાની વાતની તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ ઓરેન્જ હોસ્પિટલ પહોંચી ચૂકી છે। તમારા સંવાદદાતા સંજય ટાંક પણ લાઈવ જોડાયા છે, તે પણ હોસ્પિટલ પહોંચ્યા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। સંજય, જે પ્રકારથી દાવો કરવામાં આવી રહ્યો છે કે HMPV વાયરસ છે બાળકમાં જોવા મળી રહ્યો છે, આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી છે, આપ પણ ઉપસ્થિત, શું વધુ માહિતી સંજય? બિલકુલ સંધ્યા, અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલ જે છે કે ત્યાં જે 2 મહિનાનું બાળક જે છે તે એમપીવી જે વાયરસ જે છે મેટાન્યુમો વાયરસ જે છે તે એનો રિપોર્ટ જે છે આવ્યો છે અને તેને લઈને આરોગ્યની ટીમ અહીંયા પહોંચી છે। ડોક્ટર નીરવ પટેલ જે છે અને જે ડોક્ટર બીરેન નાયક જે છે કે તેઓ DYHO છે, ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે અને અત્યારે આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરી રહ્યા છે। બાળક જે છે તે ડુંગરપુરનું છે। ડોક્ટર નીરવ પટેલ જે છે તેઓ પાસેથી પણ આપણે જાણીશું કે જે આ બાળક જે છે એ બાળકનો જન્મ પણ આજ હોસ્પિટલમાં થયો હતો અને 20-25 દિવસથી અહીંયા એડમિટ રહ્યો હતો। નીરવભાઈ આપણી સાથે। નીરવભાઈ, જે બાળકનો રિપોર્ટ જે છે તે મેટાન્યુમો વાયરસનો જે પોઝિટિવ આવ્યો છે અને શું છે આખું ચાઇનામાં જે હાહાકાર મચાવી રહ્યો છે એ પ્રકારનો વાયરસ છે? શું તો જે પ્રકારથી હાલ જે દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે હોસ્પિટલમાં, તબીબ સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે। બાળકની જે છે હિસ્ટ્રી જે છે, બાળકની જે મેડિકલ હિસ્ટ્રી જે છે તે શરદી ખાંસી જે છે તે સિમ્ટમ સાથે બાળક અહીંયા એડમિટ થયું હતું અને અત્યારે આપ જોઈ શકો છો કે આરોગ્યની ટીમ જે છે તે અત્યારે અહીંયા તપાસ કરી રહી છે। બાળકનો જે રિપોર્ટ આવ્યો છે સંધ્યા, એ રિપોર્ટને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જો કે ડોક્ટરે ખુદ જેઓએ જણાવ્યું છે કે ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે તે પ્રકારનો વાયરસ જે છે તે આ નથી, પરંતુ તેને લઈને તપાસ જરૂરી છે અને તેને લઈને આરોગ્ય વિભાગમાં જાણ આજે કરી છે। જો કે આ રિપોર્ટ પહેલા આવ્યો હતો પરંતુ આજે જાણ કરવામાં આવી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ દ્વારા જે છે
તે આ બાળકના રિપોર્ટને પણ છુપાવવામાં આવ્યો હોય તેવું પણ અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે, પરંતુ અત્યારે આરોગ્યની ટીમ અહીંયા પહોંચી છે અને બાળકના જે રિપોર્ટને લઈને જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ સંધ્યા. સંજય, જે પ્રકારથી અત્યારે આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, આધિકારિક પુષ્ટિ ક્યારે કરવામાં આવશે કે ખરેખરમાં બાળક આ જ વાયરસથી સંક્રમિત છે કે કેમ? કે હાલ આપ જે જોઈ શકો છો કે આ જે આખો જે બાળકમાં જે રિપોર્ટ આવ્યો છે એ પ્રાઇવેટ જે લેબમાંથી જે છે તે આ રિપોર્ટ આવ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે સરકારને જે લેબોરેટરી જે છે ત્યાં કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી. નીરવભાઈની પાસેથી પણ આપણે જાણીશું. નીરવભાઈ, આ જે રિપોર્ટ જે આવ્યો છે, ક્યારે રિપોર્ટ આવ્યો હતો ને આ ક્યાંથી જે પ્રાઇવેટ લેબમાંથી આ રિપોર્ટ આવ્યો છે? પ્રાઇવેટ લેબમાંથી આવ્યો હતો, પણ મેટાનિમો વાયરસ મેં કીધું ને કે એ બહુ બધા વાયરસ ઇન્ફેક્શન હોય છે. અમે દર 6 મહિને આવા મેટાનિમો વાયરસ જોતા હોઈએ, એટલે આ ચાઇના સાથે રિલેટ કરવા વાળો વાયરસ મને નથી લાગતો, પણ હા મેટાનિમો વાયરસ છે, હ્યુમન મેટાનિમો વાયરસ છે એવું બી લગભગ કહી રહ્યા છે ટીમના ડોક્ટર્સ આગળથી. તો બાળકોમાં આ સિમ્પલ શરદી ખાંસી વાળો રોગ છે જેમાં ન્યુમોનિયા ઘણીવાર કોમ્પ્લિકેટ થતો હોય અને